પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. આજનો દિવસ એટલે 24મી એપ્રિલ 2024 અને બુધવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. જીવતાઓમાં આપણી ગણતરી કરી નવા દિવસની ભેટને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે એનું જે પ્રોમિસ, ગીતશાસ્ત્ર તેનો 28મો અધ્યાય અને બીજી કલમ. હું તને અરજ કરું છું, દાઉદ કહે છે યહોવાને, કે હું તમને અરજ કરું છું તથા તમારા પવિત્ર સ્થાન તરફ મારા હાથ જોડું છું, પ્રાર્થના કરું છું. કેમ કે ત્યારે તો તું મારી યાચના એટલે મારા કાલાવાલા, મારી પ્રાર્થના વિનંતી તમે સાંભળશો. અને ખરેખર પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ કે આપણો ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળે છે. દાઉદે જે ગીતો લખ્યા છે, મેં ગઈકાલે થોડો અનુસાર આપેલો. જો એનો ઊંડો અભ્યાસ કરીએ તો બધા જ ગીતોમાં બે બાબતો આપણને મહત્ત્વની લાગે છે. ગીતોની અંદર જે ઈશ્વરનો આભાર માનવાની બાબત છે, કે ઈશ્વરનો આભાર આપણે માનવો જોઈએ. મારા જીવનમાં થયેલા સર્વ ઉપકારોનો હું કેવી રીતે બદલો વાળી આપું, મારા જીવનમાં થયેલા સર્વ ઉપકારોનો કેવી રીતે બદલો વાળી આપું. ગીતશાસ્ત્ર 116 ને ત્યાં આગળ લખવામાં આવ્યું છે કે બદલો વાળી આપવો છે. બદલો વાળી આપવાની ભાવના છે, કારણ કે ઈશ્વરે મારા જીવનમાં ઘણા બધા ઉપકારો કર્યા. આશીર્વાદો અને ઉપકારોમાં ત્યાં તફાવત છે. ઉપકારો એટલે મારા હકમાં જે સારું છે એ કર્યું છે, મને ફાયદો કરી આપ્યો છે, તો માટે કહે છે હું પ્રભુનો આભાર માનીશ. અને ઘણા બધા ગીતો ઈશ્વરનો આભાર માનતા ગીતો આપણે જોઈએ છીએ. બીજી બાબત છે કે કબૂલાત, ઈશ્વરની આગળ કબૂલાત, પાપોની કબૂલાત. જો ગીતશાસ્ત્ર 51મું ગીત આપણે વાંચીશું તો એણે જે કબૂલાત કરી છે, દાઉદે કબૂલાત કરી કે મેં પાપ કર્યું છે, જુભાથી મને ધોઈ નાખ અને શુદ્ધ કર, મેં પાપ કર્યું છે, કબૂલાત અને ઈશ્વરની પ્રાર્થના. એટલે આ બે બાબતો દરેક ગીતોમાં આપણે જોઈ શકીએ છીએ. દરેક ગીતોમાં કોઈક ને કોઈક રીતે આ બે બાબતો આપણને ત્યાં વાંચવા અને જોવા મળે છે. અહીં આગળ કહે છે કે હું તને અરજ કરું છું, હું તને પ્રાર્થના કરું છું. એટલે દાઉદ યહોવાની આગળ પ્રાર્થના કરે છે તથા તારા પવિત્ર સ્થાન તરફ મારા હાથ જોડું છું. હવે યહૂદીઓ જ્યારે કોઈ પણ જગ્યાએ હોય ત્યાંથી જો પ્રાર્થના કરે ને તો યરૂશાલેમના જે બાજુ હોય એ બાજુ ફરીને પ્રાર્થના કરે. દાનિયેલ જ્યારે બંદીવાસમાં હતો 70 વર્ષના સમયમાં, ત્યારે ઘણા બધા યહૂદીઓ જે પ્રાર્થના કરતા હતા એમની બારી ઉઘાડી કઈ બાજુ રાખે કે જે બાજુ એ લોકો પ્રાર્થના કરે, પોતે બારી ઉઘાડી રાખીને ઘણી વખત બંધ કરીને તેઓ પ્રાર્થના કરતા, પણ એમનું મુખ કઈ બાજુ રાખે, જે બાજુ યરૂશાલેમ મંદિર હતું. અહીંયા કહે છે કે તારી તરફ પવિત્ર સ્થાન તરફ મારા હાથ જોડું છું, મારા હાથ જોડું છું. કેમ કે તું મારી યાચના સાંભળનાર છે. હવે દાઉદનો આ વિશ્વાસ, પ્રાર્થના સાંભળનાર છે, તું મારી યાચના કાલાવાલા અને વિનંતી સાંભળનાર છે. પણ એ દાઉદ પોતે પણ ગીતશાસ્ત્ર 66 ને 18માં પાછી કબૂલાત કરે છે કે તું મારી પ્રાર્થના તો સાંભળે છે, પરંતુ જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરવાનો ઈરાદો રાખું અને પ્રાર્થના કરું અને હાથ જોડીને વિનંતી કરું અને યાચના કરું,
તો પણ તું મારી પ્રાર્થના સાંભળવાનો નથી એ મને ખબર છે, એવું દાઉદ કહે છે. કારણ કે અહીંયા આગળ લખવામાં આવ્યું છે, જો હું મારા હૃદયમાં ભૂંડાઈ કરું એમ નહીં, ભૂંડાઈ કરવાનો વિચાર કરું, ઈરાદો આયોજન કરું, તો પણ તું મારી પ્રાર્થના સાંભળનાર નથી. એટલે એ બાબત અહીંયા આગળ જોઈએ તો પ્રભુ આપણી પ્રાર્થના તો સાંભળે છે. જ્યારે બાબેલના બંદીવાસમાં હતા અને હજકેલ પ્રબોધકની આગળ કેટલાક આગેવાનો આવીને બેઠા અને એ પ્રાર્થનાને વિનંતી કરતા હતા, ત્યારે યહોવાએ હજકેલને શું કહ્યું કે આ લોકો તારી આગળ જે આવીને બેઠા છે તેમના હૃદયમાં તેમણે મૂર્તિઓ સંગ્રહી રાખી છે અને પછી એમનું સાંભળું, કેવી રીતે એમની પ્રાર્થના સાંભળું? એટલે હૃદયમાં મૂર્તિ, હવે હૃદયમાં મૂર્તિ એટલે ઈર્ષા, અદેખાઈ, કડવાશ, ભૂંડાઈ, ગુસ્સો, માફ કરવાની નહીં બાબત, બદલો લેવાની ભાવના, અને આ બધી બાબતો હૃદયમાં સંગ્રહી રાખી છે. બંદીવાસમાં છે, બાબેલના બંદીવાસમાં છે, પણ આ બધી બાબતો હૃદયમાં છે અને પછી મારી આગળ હાથ જોડીને પ્રાર્થના કરે છે, તો કેવી રીતે હું પ્રાર્થના સાંભળું? તો આ બધી બાબતો દ્વારા પ્રભુ આપણને બતાવવા માગે છે. દાઉદ કહે છે કે મારી યાચના, મારી વિનંતી, મારી પ્રાર્થના તું સાંભળનાર છે. અને આપણે એવા પ્રભુની આગળ આવ્યા છે ત્યારે આ પ્રોમિસને, વચનને માટે આભાર માનીશ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજનું પ્રોમિસ સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી, સહાય અને સામર્થ્ય તમે પૂરું પાડો. વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો. આમેન.